કેશોદમાં મામલતદાર દ્વારા ગેરકાયદેસર 12,910 કિલો ચોખાનો જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો છે। સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ। આવો જોઈએ કે શું છે સમગ્ર વિગત। સંદીપ મહેતા, કેશોદ મામલતદાર। અમને બાતમી મળેલી કે વેરાવળ જૂનાગઢ હાઈવે ઉપર પીપળીધાર નામે ઓળખાતી જગ્યાની બાજુમાં આવેલી દુકાનમાં અનાજનો શંકાસ્પદ જથ્થો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી અને રાખવામાં આવેલ છે। જે બાતમીના આધારે તુરંત જ અમે અમારી ટીમ સાથે સ્થળ ઉપર પહોંચી અને તપાસ કરી અને ત્યાં સલીમ અગવાન નામના શખ્સના કબજા હેઠળની દુકાનમાં ચોખાનો જથ્થો મળી આવેલ છે, જે 249 બાચકા ત્યાં હતા। એનો વજન કરાવતા કુલ 12,910 કિલો ચોખાનો જથ્થો મળી આવેલ છે, જેની પ્રતિ કિલો 39 રૂપિયા લેખે એની કુલ કિંમત 5,03,490 જેટલી થાય છે। આ જથ્થાને અમે તુરંત સીઝ કરી અને આગળની કાર્યવાહી માટે માન્ય કલેક્ટર સાહેબને ધોરણસર કાર્યવાહી માટે મોકલી આપેલ છે।